511 દીકરીનો મહા મેગા જેને કહેવાય એવો સમૂહ લગ્ન થયો. એમાં જે કહેવામાં આવ્યું કે અમુક જગ્યાએથી કે તમારે ત્યાંથી 8, 10, 15 જે દીકરીઓની જાન અહીંયા આવવાની છે વરરાજાઓની, અને અહીંથી પાછી ત્યાં પહોંચે એની જવાબદારી જે તે સેવા સમિતિને કીધું તમે સંભાળજો. એ લોકોએ ઇનકાર કર્યો, સંભાળવાનો ઇનકાર કર્યો. હવે ખોડલધામ સેવા સમિતિ ઇનકાર કરે એનો અર્થ શું થયો કે એને કોકે કીધું હોય તો જ ઇનકાર કરે. 2-3 લોકોએ એવી પોસ્ટ રજૂ કરી, વાયરલ કરી, જે નરેશ પટેલના ખાસમ ખાસ છે, પડછાયા જેવા લોકો છે, અને એણે વિરોધ કર્યો છે ભાઈનો જયેશભાઈ રાદડિયાનો. તો દરેકને ખબર તો પડી જ જાય કે આ કોણે કહેવાથી થયું હોય, કારણ કે નરેશભાઈ પટેલના પડછાયા જેવા બંને લોકો છે. પહેલી વખત એવું બન્યું કે જયેશભાઈ રાદડિયાના અવસર, આવડા મોટા અવસરમાં નરેશભાઈ પટેલનું નામ નહોતું, ખોડલધામનું નામ નહોતું. એ જ સૂચવે છે કે હવે ખાઈ જે છે એ બહુ મોટી પડી ગઈ છે. એવું જ મોરે મોરો પાછો ભટકાણો આમાંય, અને એને કારણે જયેશભાઈએ કાલે જાહેરમાં એવું પડ્યું કે જે કોઈને રાજકારણમાં હોય જે ભાયડા થઈને આવી જાય પણ પ્રોક્સી વોર ખેલે નહીં. તો નરેશભાઈ એવું નક્કી નથી કરી શકતા કે પટેલ એટલે કે લેવા પટેલ સમાજે ભારતીય જનતા પાર્ટીની જે એની જે વોટ બેંક હતી એની સાથે જ રહેવું જોઈએ, એમાં એનું ભલાઈ છે કે નહીં, કોંગ્રેસમાં રહેવું જોઈએ એમાં એની ભલું છે કે નહીં, આમ આદમીમાં રહેવું જોઈએ એમાં એની ભલાઈ છે કે નહીં, અપક્ષ રહેવું જોઈએ એમાં એની ભલાઈ છે કે નહીં, અથવા તો જેને જ્યાં મન પડે ત્યાં મત આપે, સમાજનું પ્લેટફોર્મ સમાજના કામ માટે છે, રાજકારણનું પ્લેટફોર્મ રાજકારણ, એવું પણ નક્કી ન કર્યું, બલકે ખોડલધામને રાજકારણનો અડ્ડો બનાવ્યો. ગઈકાલે રાજકોટ જિલ્લાના જામકંડોળામાં જયેશ રાદડિયા દ્વારા 511 લેવા પટેલ સમાજની દીકરીના સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. પહેલી વાર લેવા પટેલ સમાજ દ્વારા આટલા મોટી સંખ્યામાં દીકરીઓના સમૂહ લગ્ન યોજા હોય તેવો આ પહેલો એક કિસ્સો હતો. પરંતુ આનાથી પણ વધુ મહત્વની વાત અને સૌથી ચર્ચાસ્પદ ગઈકાલની એ રહી કે જયેશ રાદડિયાએ તેમના ભાષણમાં વિરોધીઓને સરખાઈના ઝાટકી નાખ્યા અને ફરી એકવાર તેમના વિરોધીઓ છે તેમના ઉપર આકરા પ્રહારો છે તે કર્યા હતા. હવે આ પ્રહારો કોની ઉપર હતા અને શા માટે હતા તે માટે વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, ગત વર્ષે પણ આ જોવા મળ્યું હતું કે જયેશભાઈ રાદડિયા છે તેમના દ્વારા વિરોધીઓ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યો અને સૌ કોઈને ખબર હતી કે આ પ્રહાર છે નરેશભાઈ પટેલને ટાંકીને કરવામાં આવે છે. આ વખતે પણ અમુક વાતો છે તેમણે કહી છે, ટપોરીઓ પણ કહ્યા છે, સમાજ રાજકારણમાં નથી તેમ છતાં રાજકારણ કરી રહ્યા છે એવું પણ કર્યા છે. કોના માટે આ વાત જયેશભાઈ આજ વખતે કરી છે? જો આમ તો જગ વિદિત છે કે નરેશભાઈ પટેલ વિશે જ કહેવામાં આવ્યું છે, પણ રાજકારણીઓને એવું આવડે કે કોથળામાં પાનસેરી મારે, એકેયમાં નામ ન કહે, પણ બધાને ખબર છે શું કામ તીખળ એવી થઈ એટલે ટપોરી શબ્દ વાપરવો પડ્યો. 511 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. લેવા પાટીદારના સૌરાષ્ટ્રના તાજેતરના ઇતિહાસની સૌથી મોટી સામાજિક ઘટના હતી. આ અવસર તો એવો યાદગાર રીતે ઉજવવો જોઈતો હતો કે જેમાં સમાજને એમ લાગે કે બધા નેતાઓ જે છે આપણા માવતર જેવા છે, એની છત્રછાયામાં સમાજની કેટલીક ગરીબાઈ કે અછત હશે એ દબાઈ જશે. એને બદલે એક ઓર વિકૃતિ જે છે એ વકરીને બહાર આવી, હતી તો ખરી, ઓર વકરીને બહાર આવી. શું થયું? 511 દીકરીના લગ્નમાં જેને જેને જવાબદારી સોંપવામાં આવી હતી, ખોડલધામ બન્યા પછીથી સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં, અનેક ગામોમાં ખોડલધામ સેવા સમિતિની રચનાઓ થઈ છે. અને શું થાય કે સમાજનું કોઈ ફંક્શન હોય તો ખોડલધામ સેવા સમિતિને કહેવામાં આવે કે આ જવાબદારી તમે સંભાળતો નહીં, સંભાળી લેતા હતા. 511 દીકરીનો મહા મેગા જેને કહેવાય એવો સમૂહ લગ્ન થયો. એમાં જે કહેવામાં આવ્યું કે અમુક જગ્યાએથી કે તમારે ત્યાંથી 8, 10, 15 જે દીકરીઓની જાન અહીંયા આવવાની છે વરરાજાઓની, અને અહીંથી પાછી ત્યાં પહોંચે એની જવાબદારી જે તે સેવા સમિતિને કીધું તમે સંભાળજો. એ લોકોએ ઇનકાર કર્યો, સંભાળવાનો ઇનકાર કર્યો. હવે ખોડલધામ સેવા સમિતિ ઇનકાર કરે એનો અર્થ શું થયો કે એને કોકે કીધું હોય તો જ ઇનકાર કરે. અને કોક એટલે કોણ? ખોડલધામ નામ આવે એટલે નરેશ પટેલ, સર્વવિદિત વાત છે. એનસીપી એટલે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે ગ્રુપ એટલે ઉદ્ધવ ઠાકરે, એવી રીતના છે. ભાજપ એટલે તમે જાણો છો અત્યારે મોદી, અમિત શાહ, એવી રીતના ખોડલધામ સમિતિ એટલે ઓબ્વિયસલી નરેશ પટેલ જ આવે. એને પૂછવું ને એને ના પાડી હોય તો જ આ લોકોએ ના પાડી હોય. તો જ્યારે સમાજનો કાર્યક્રમ છે, સામાજિક પ્રસંગ છે, અને એમાં જો કોઈ જવાબદારી લોકો ના પાડે તો તિરાડ ઓર વધી ગઈ હોય. આ એક વાત. સમૂહ લગ્નની તિથિ કે સમય કે મંગલ અવસર આવે એ પહેલા સોશિયલ મીડિયામાં 2-3 લોકોએ એવી પોસ્ટ રજૂ કરી, વાયરલ કરી, જે નરેશ પટેલના ખાસમ ખાસ છે, પડછાયા જેવા લોકો છે, અને એણે વિરોધ કર્યો છે
ભાઈનો જયેશભાઈ રાદડિયાનો, તો દરેકને ખબર તો પડી જ જાય કે આ કોણે કેવાથી થયું હોય. કારણ કે નરેશભાઈ પટેલના પડછાયા જેવા બંને લોકો છે. બે નામ જેણે કીધું ને, 2% લોકો, 2 કોડીના અને એણે કીધું કે ટપોરી ટાઈપ, આ 3 શબ્દો વાપર્યા. 2%, 2 કોડીના અને ટપોરી ટાઈપ. એ કોના માટે પ્રયોજવામાં આવ્યા છે એ બધાને, એટલે કે જયેશભાઈને ખબર છે, નરેશભાઈને ખબર છે, ને જે ટપોરીની વ્યાખ્યા છે એને ખબર છે. શું કામ? એ લોકો નરેશભાઈના બિલકુલ પડછાયા જેવા છે અને એનું રાજકીય કોઈ મૂલ્ય નથી, એનું એટલું વજૂદ નથી કે જયેશ રાદડિયાની સામે એ કંઈ કહી શકે. એટલે એક તો બીજું, જયેશભાઈએ જે વિધાન કર્યું જેને કારણે અત્યારે ચારેકોર ચર્ચા છે કે ભાઈ તમે રાજનીતિ કરવી હોય તો સામી છાતીએ કરો, સમાજના નામે ડિંડક કરોમાં. સમાજ તમને કાંઈ કહેતો નથી. તમે આવી જાઓ રાજકારણમાં, સમાજ તમને સ્વીકારી લેશે, તમે જીતી જશો. અત્યારે હું તો છું, એમ કે જયેશભાઈએ કીધું કે હું તો છું જ, તો મેં સમાજને પૂછ્યું તો નહીં, મને તો વારસામાં મળેલું છે, પણ સમાજે સ્વીકારી લીધો. તો આજે હું ધારાસભ્ય છું, મિનિસ્ટર હતો, ભવિષ્યમાં થઈ શકાશે. પણ તમારે જો આવવું હોય તો તમે સમાજના નામે રાજકારણ ખેલોમાં તમે આવી જાઓ. તમે સમાજના સર્વ લોકમાન્ય નેતા હશો તો તમે જીતી જશો. પણ હળી હંચો રહેવા દો, એવું જયેશભાઈનું કહેવાનું થાય. તમે સળી સંચો રહેવા દો, કારણ કે તમે કામ કરતા નથી, કરવા દેતા નથી. એને કારણે આખો સમાજ ડખે ચડ્યો છે. એટલે ગઈકાલે આવડો મેગા ઇવેન્ટ હતી અને દરેકને ખબર પડવી જોઈએ કે આ બંને નેતાઓ વચ્ચે કેટલી હદે તિરાડ પડી ચૂકી હશે માનસિક, કે ઇતિહાસના પાને આને ખાય એવો અવસર હોવા છતાં પહેલી વખત એવું બન્યું કે જયેશભાઈ રાદડિયાના અવસર, આવડા મોટા અવસરમાં નરેશભાઈ પટેલનું નામ નહોતું, ખોડલધામનું નામ નહોતું. એ જ સૂચવે છે કે હવે ખાઈ જે છે એ બહુ મોટી પડી ગઈ છે. કારણ કે ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં દિલીપભાઈ સંઘાણીથી માંડીને પરસોત્તમ રૂપાલા સુધીના અને સમાજના બીજા કેટલાક શ્રેષ્ઠીઓ, તમને કહું, જે પોલિટિક્સમાં નથી, સમાજના જ નેતા છે ને સર્વમાન્ય નેતા છે, વડીલ છે, આદરણીય છે, સમજુ છે, પરિપક્વ છે અને દાતાઓ છે, સમર્પિત છે સમાજને. એવા લોકોએ આવો પ્રયાસ કરી જોયો કે ભાઈ તમે બંને ગજગ્રાહથી ઝઘડોમાં તમારું અને આપણું સમાજનું ખરાબ લાગે છે. તો એમાં સમાધાન એવું થયેલું, જયેશભાઈ કીધું હું નાનો છું, હાલો ભૂલી જાઓ, માફ કરો, મારે કંઈ સાંભળવું નથી, હવે હું કંઈ નહીં કરું. નરેશભાઈ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે અમે જાહેરમાં કંઈ કરશું નહીં, અમારા કદાચિત કંઈ મતભેદ હશે તો અમે અંદરો અંદર વાત કરીશું, પ્લેટફોર્મ ઉપર નહીં. તેમ છતાં 511ના લગ્ન પહેલા મોરે મોરો ભટકાવાનું જે હમણાં શબ્દો આવેલા છે દેવાયતને ભાઈ બિરદાન જેવું, એવું જ મોરે મોરો પાછો ભટકાણો આમાંય. અને એને કારણે જયેશભાઈએ કાલે જાહેરમાં એવું પડ્યું કે જે કોઈને રાજકારણમાં હોય જો ભાયડા થઈને આવી જાય પણ પ્રોક્સી વોર ખેલે નહીં. આમ સરવાળે તમને કહું તો ગુજરાતની રાજનીતિનું કહ્યું તો રાજનીતિ અને સામાજિક નીતિનું કહ્યું સામાજિક નીતિની સૌથી મોટી વોટ બેંક ને સૌથી શક્તિશાળી જ્ઞાતિ કે સમાજ, એમાં બંને નેતાઓના જૂથ વચ્ચે જે ગજગરા ચાલે છે એટલે બહુ મોટી તિરાડ સર્જાણી છે. સર, અત્યારે થોડાક સમયથી તો આ બધું ચાલી રહ્યું છે, સૌ કોઈ જાણે છે, પરંતુ આ બંને વચ્ચેની આટલી મોટી રાઇવલરીની શરૂઆત ક્યાંથી થઈ? જો શરૂઆત એ ત્યાંથી થઈ કે કોણ નેતા, સમાજનો કોણ નેતા મેઇન, કોના કુકડે હવાર થાય. તમે ખબર છે, એક કહેવાય છે કે એક દીકરીએ ગોરબાપાને લોટ આપવાની ના પાડી, ડેલીમાંથી ગોરબાપા પાછા વિલા મોઢે નીકળ્યા, સામે સાસુમાં મળ્યા. સાસુમાં કીધું લોટ માગી આવ્યા બાપા, અમારા ઘરેથી લઈ આવ્યા. એટલે એને કીધું ભાઈ હા પણ હવે કાંઈ, કે નહીં એમ કેમ ઢીલું બોલો છો, કે વહુ દીકરીએ ના પાડી તો થયું, હું તો બીજા ઘરેથી માગી લીધી. નહીં કે નથી, ના કેમ પડાય. એટલે ગોરબાપાને એમથી જાણે વહુને ખીજાશે, એટલે એને કીધું બાપા હશે બેન, એવું કઈ હોય નહીં, કાલે આપી દેજો. એવું તો હાલ્યા, નહીં તમે મારી ભેગા મારા ઘરે આવો, વહુથી ના જ કેમ પડાય એમ, હું હાંડ છું, ઘરની રણી જણી હું છું. અરે કે ભાઈ છોરું કચોરું છે, થઈ જાય, હવે તમે નહીં હોય તો ના પાડી છે, જવા દો કે નહીં હાલો. એમ કરીને ગોરબાપાને પાછા એના ઘરની ડેલીમાં લઈ ગયા અને ઓસરી ઉપર ઉભા રહીને સાસુએ કીધું જાઓ હવે હું ના પાડું છું કે તમને લોટ નથી દેવું. તો વાત તો એનો છે, ઓલા કીધું આમાં ફેર હું પડ્યો મને, એ કે નહીં ના ઈ ના પાડે હું પાડું. જયેશ રાદડિયા અને નરેશ પટેલમાં હાહુ વહુ જેવો ઝઘડો છે કે કોણ મોટું. નરેશ પટેલને એમ છે કે મને પૂછ્યા વગર પંછી પાણી પીને છે, ઘટે ને સરિતા નીર, મને પૂછ્યા વગર કઈ થવું ન જોઈએ, અથવા તો હું કહું એમ થવું જોઈએ. એટલે જયારે ઇફકોની ચૂંટણી થઈ, જયેશ રાદડિયા ચૂંટણીમાં ઉભા ડિરેક્ટર તરીકે, ત્યારે ખોડલધામના ટ્રસ્ટી તરીકે દિનેશભાઈ કુંભાણી થ્રુ નરેશભાઈ એવો વિડીયો વાયરલ કર્યો. ભલે નરેશભાઈ જાહેરમાં છે નહીં, એને કઈ પ્રૂફ નથી કે નરેશભાઈ કરાવ્યું હોય, પણ દિનેશભાઈ કુંભાણી નરેશભાઈના ખેમામાં છે એટલે એનું નામ ચડે છે, બેકઅપ હોય. હા, તો દિનેશભાઈ કુંભાણીએ કીધું કે આપણે બિપિનભાઈ ગોતાને મદદ કરવાની છે, એટલે કે જયેશભાઈને નહીં.
હવે જયેશભાઈએ કીધું ભાઈ હું પણ ખોડલધામનો ટ્રસ્ટી, મારા ફાધર તો ફાઉન્ડર મેમ્બરમાંના એક છે. સૌથી વધુ દાન ખોડલધામમાં મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાને કારણે મળેલું છે. તો તમે મારો ઇનકાર કેમ કરી શકો? પણ આને કહેવાય ઈગો વોર છે. વહુથી કાંઈ નહીં, હાહુથી થવું જોઈએ. એટલે જયેશભાઈ વહુ કે નરેશભાઈ વહુ, જયેશભાઈ હાહુ કે નરેશભાઈ હાહુ, ઈ બે જે મોટપ કોણ એમાં શરૂઆત નરેશ પટેલે કરી છે. આપની જાણ કરતા જયેશભાઈએ તો નથી કરી. જયેશભાઈ તો ધૂળ ધોયો માણસ છે, બાપુજીની જેમ. એ માણસ અડધી રાતે આઉટ ઓફ વે જઈને મદદ કરવા ટેવાયેલો છે. હું ને તમે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ માની લો કે તમારી કે મારી કોઈ સમસ્યા સાચી હોય તો 18 વરણ માટે જયેશભાઈ રાદડિયાના દરવાજા ખુલ્લા છે. નરેશ પટેલનું એવું નથી. નરેશ પટેલ લેવા પાટીદારના અગ્રણી ખરાય ખરા, પણ એને મોજ આવે ત્યારે તમે એની વાત કરી શકો, પોતે જયારે દરબાર ભરે ત્યારે. બાકી તમે એના ફાર્મ હાઉસમાં અડધી રાતે જઈ શકો નહીં. ફાર્મ હાઉસ તો થોડો ઘરે ન જઈ શકો. એટલે શરૂઆત તો જયેશભાઈ આના થકી થઈ છે, નરેશભાઈ થકી. પણ એ દીપાંદી ખાઈ વધતી ગઈ અને અત્યારે તો મન મુટાવ એ હદે થયો કે જો આનો રેણ કદાચિત નહીં જ થાય આમ પણ રેણ નહીં થાય તો સમાજમાં કૌટુંબિક ડખા બહુ મોટા થવાના. સાહેબ અત્યારે પલ્લું તમને કોનું બેમાંથી ભારે લાગી રહ્યું છે? સમાજ કોની ટુ બી ફ્રેન્ક કહું કે નરેશભાઈ કરતા 1000 ગણું પરડું જયેશભાઈનું વિશેષ. નરેશભાઈની અવઢવભરી, એમાં વાંક બીજો કે અવઢવભરી જે સ્થિતિ છે, કારણ કે એ કોની ફેવરમાં ને કોની અનફેવરમાં છે એ નક્કી નથી કરતા. અને તમારી જાણ ખાતર દિશાહીન વાળ છે ને એ ગમે ત્યાં જાય. ષઢ જે એનો નાવિક તો હોવો જોઈએ. પતંગને તમે કાપી નાખો તો પછી ગમે ત્યાં પડે ને. દોરી કોકના હાથમાં તો હોવી જોઈએ. નરેશભાઈના કેસમાં એવું નથી. આ બંધારણ વગરની આઝાદી છે નરેશભાઈ પાસે. બંધારણ વગરની આઝાદી બહુ ખરાબ, એ વેડફાઈ જાય. તો નરેશભાઈ એવું નક્કી નથી કરી શકતા કે પટેલ એટલે કે લેવા પટેલ સમાજે ભારતીય જનતા પાર્ટીની એની જે વોટ બેંક હતી એની સાથે જ રહેવું જોઈએ, એમાં એનું ભલાઈ છે કે નહીં. કોંગ્રેસમાં રહેવું જોઈએ, એમાં એની ભલું છે કે નહીં. આમ આદમીમાં રહેવું જોઈએ, એમાં એની ભલાઈ છે કે નહીં. અપક્ષ રહેવું જોઈએ, એમાં એની ભલાઈ છે કે નહીં. અથવા તો જેને જ્યાં મન પડે ત્યાં મત આપે. સમાજનું પ્લેટફોર્મ સમાજના કામ માટે છે, રાજકારણનું પ્લેટફોર્મ રાજકારણ, એવું પણ નક્કી ન કર્યું. બલકે ખોડલધામને રાજકારણનો અડ્ડો બનાવ્યો. તમે જુઓ, માં ખોડલના દર્શન કરવા જે નેતાઓ એના બહાને આવે છે કે આવે છે હું ઉમિયામાના દર્શન કરવા. ઉમિયામાની સાથે તો એ ખાલી ફોટોજેનિક એટલે 2 મિનિટ ફ્લેશ તમે હું ક્લિક કરી લઈએ ત્યાં સુધી ઉભા રહીએ, માંડ લઈએ. પણ એનું મન વચન કર્મ ક્યાં હોય? નરેશભાઈને મળી લઈએ, એના પગ પંખાળી લઈએ અને જો પાટીદાર સમાજને મત આપે તો. એટલે નરેશભાઈએ ત્યાં ખોડલધામ સ્થાપ્યું, પણ એમાં દેવી ખોડલ કરતા દેવ નરેશ વધુ હોય ને એવું લાગવા માંડ્યું. એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. એવું થવું ન જોઈએ. નરેશભાઈએ ખોડલધામમાં જેમ આપણે લખીએ છીએ ને કે બેગર્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ એવું લખ્યું હોય છે. ભિખારીઓ અને કૂતરાઓ અંદર ન આવવું એવું ઘણા લોકો લખે છે. ક્યાંક લખ્યું હોય કે ધૂમ્રપાન ન કરવું. એવી રીતે ખોડલધામમાં એક વણ લેખું એક નિર્ણય કરવો જોઈએ. આ સંકુલમાં આવનારી કોઈ પણ વ્યક્તિએ રાજનીતિનો ર પણ ઉચ્ચારવો નહીં. પોતે જ કરે છે. પણ પોતે એ જ વાત છે. એટલે હું તમને વારંવાર કહું છું ને કે રાજકારણનો અડ્ડો એને બનાવી દીધો. એટલે ખોડલધામ છે ને વિવાદમાં બહુ આવ્યું કે સંવાદમાં આવવું જોઈએ. લોકો ત્યાં બાધા આખરી રાખીને એની મનોકામના પૂર્ણ કરવા આવવા જોઈએ. એને બદલે બધાને એમ લાગે કે આપણે જશું ત્યાં તો જયેશભાઈને ખરાબ લાગશે, તો નરેશભાઈને ખરાબ લાગશે, તો આવો બધો ડખો થઈ ગયો. એને કારણે હવે જુઓ, એક કોર ખોડલધામ તો થઈ જ ગયું છે. હવે સરદારધામનું નિર્માણ થઈ રહ્યું છે રાજકોટમાં. સરદારધામ પર આને 4 ચાસણી ચડે એવું થવાનું છે. અર્થાત હવે રાઇવલી જે છે એ સામાજિકપણે મોટી થતી જાય છે, ખાઈ પણ મોટી થતી જાય છે. અને હવે સમાજ થોડોક રીઠો થતો જાય છે. સમાજને ખબર પડી કે આ તો રોજનું થયું. તો આપણે બેની દીકરીઓ વરાવી પરણાવી હોય તેનું કરવું શું? તમે નરેશ પટેલના સમર્થક છો, હું જયેશ પટેલનો સમર્થક હોઉં, અને આપણે બે વેવાય વહેલા હોઈએ તો હવે કરવું શું? આપણે તો મળવું કે ન મળવું એ બે તો મંચ ઉપરનો ઝઘડો છે. એટલે મંચ ઉપરનો ઝઘડો હવે ડોમમાં કે સમાજમાં આવવાનું વધી જાય નહીં. એટલે સમાજે હું તો માનસિકતા કેળવવી જોઈએ કે ભાઈ તમારું જે થવું એ થાય. આપણે સમાજે નક્કી કર્યું કે આપણે એની ચર્ચા પણ ન કરવી. આપણે કુટુંબ ભેગું થઈએ ત્યારે જયેશભાઈ હારા કે નરેશભાઈ હારા એવી વાતે ન કરવી. કારણ કે સંભવ છે કે હું જયેશભાઈને માનતો હોઉં, તમે નરેશભાઈને માનતા હો, તો આપણા કુટુંબમાં ડખો થાય ને. એટલે પાટીદાર સમાજે ખાસ કરીને એ નક્કી કરવું પડશે કે રાજકારણનો ર પણ સમાજમાં કે કુટુંબમાં ઉચ્ચારવો નહીં. જેને જે મત આપવો એ આપે, જેને જે કરવું કરે. પણ જ્યારે તમે કુટુંબ ભેગું થાવ ત્યારે જયેશભાઈ હારા કે નરેશભાઈ હારા એવું કરશો નહીં, નહીં તો તમારા કુટુંબમાં ડખા કરી જશે, બેન દીકરીના ઘર સંસાર હળગી જશે. એટલે આ બંને લોકોને હવે અત્યારે તો તમને લાગે એમ
કોઈ વિભૂતિ સંત વિભૂતિ આવે ને શાંત પાડે તો જુદી વાત છે, પણ આ તો મનમાં કપટ છે એટલે શાંત થશે નહીં. એ બંનેના પેટ મેલાય છે, બંનેના ઓછા ને નરેશભાઈના વધુ. એ પેટ મેલાય છે ને એ માથાકૂટ છે. કારણ કે નરેશભાઈએ જાહેરમાં બીજું કે ને અંદર ખાને બીજું કે, એટલે ઓલા જયેશભાઈ કે છે તો જાહેરમાં કે છે, એ પેટ મેલાય તો કરતા નથી. એટલે આ જ્યાં સુધી નહીં ઠરે ત્યાં સુધી સમાજ માટે બહુ મોટો ઘાતક જે છે સમય આવી ગયો. સર, ઘણા નેતાઓ હોય છે આવી રીતે જાહેરમાંથી ને સમાજના મંચ ઉપરથી આ બધી વાતો કરવાની. જયેશભાઈએ ગત વર્ષે પણ સમાજના મંચ ઉપરથી કીધું હતું, આ વખતે પણ સમાજના મંચ ઉપરથી કીધું હતું. જયેશભાઈમાં વિઠ્ઠલભાઈની એક તસવીર દેખાય છે તમને આ બાબત? જુઓ, આજે એ એટલા માટે મંચ ઉપરથી, સમાજના મંચ ઉપરથી એટલા માટે કે કારણ કે હવે ફાસ્ટ ફૂડ યુગ એવો આવી ગયો છે. આટલી મોટી સંખ્યામાં સમાજ હવે કોઈ કાળે એકત્રિત થાય નહીં. આ તો 511 દીકરીના લગ્ન હતા, એટલે જાનૈયા માંડવિયા તમે 50 કે હો ગણો તો એક પરિવારમાં 200 જણા તો એક માંડવે છે જ, બીજા મિત્ર વર્તુળ અલગ. એમ માનીને સમાજ ભેગો થાય. સમાજની વાત હતી એટલે સમાજમાં કેવું પડે. કારણ કે હવે તમે દાખલા તરીકે જયેશભાઈ એમ કે નરેશ પટેલનું મહત્વ સારું કે મારું, એના માટે મિટિંગ બોલો તો એટલો પ્રજા ન આવે. લોકોને એમાં પડી નથી. સમાજ એમ કે ભાઈ છોડો યાર એ બધું પિંજળ. કારણ કે કોઈ તમારી જાણ કરતા સમાજના નામે જેટલા લોકો વાત કરે છે એ કોઈ સમાજનું એટલું ભલું નથી થઈ જતું. તો 75 વર્ષથી દરેક લોકો સમાજની વાત, કોળી સમાજ છે, બ્રહ્મ સમાજ છે, વણિક સમાજ છે, દલિત સમાજ છે, માઇનોરિટી છે, બધા સમાજના નામે કોણ નથી કહેતું. પણ જે લોકો સમાજના નામે મિસાલ પકડાવે છે એના ઘર બહાર ઉજળા થયા. સમાજ તો અંધારામાં હાજરી તરીકે જેને તો કઈ થતું નથી. એટલે લોકો હવે સમજવા પણ માંડ્યા છે કે ભાઈ એ મોટા માથાઓ લડે ને એમાં આપણે કઈ પડવું નહીં. બે હાથી બાંધે ને એમાં હંમેશા ઝાડવાનો ખો નીકળી જાય. આપણે ધંધામાં પડવું નહીં. એટલે સમાજથી આમાં તમને કોઈ કાંઈ હવે પેલા હતું એક જમાનામાં, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા હજી હતું કે જયારે આવું બોલે ત્યારે ચર્ચા થતી. આજે પાછું થયું. આવું રિપીટેડલી 2-3 વર્ષ થશે ને એટલે સમાજ શું કરશે, સાક્ષી ભાવે જોશે, એને સાંભળી લેશે. કારણ કે છૂટકો તો નથી, સાક્ષી ભાવે. પણ એની જરાય અસર એનામાં નહીં ઉતરે. એ કહેશે કે ભાઈ એની જગ્યાએ છે, આપણું કુટુંબ આપી દે. નહીં તો કુટુંબ હેરાન થઈ જાય એવી હાલતમાં છે. પણ ભાઈએ એટલા માટે કીધું, એના બાપુજીનું તમે કીધું પ્રશ્ન કે વિઠ્ઠલભાઈનું, એમાં તો સ્વાભાવિક જ છે. વિઠ્ઠલભાઈનો જ દીકરો છે, એનો જ વારસો છે, અને એ જ પેટર્નથી જયેશભાઈ કામ કરી રહ્યા છે. 18 વરણનું આપણે સાંભળ્યું છે એ પ્રમાણે તો એ કામ કરે છે. એનામાં તો એ હિંમત આવવાની. એટલે ખુલ્લે આમ કે છે, એને એટલું તો સારી વાત છે કમસે કમ કે ખુલ્લે આમ તો કે છે ને, માણા કે ને કે ભાઈ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. કમસે કમ કેતો છે તો ખબર તો પડે. હવે તમે જુઓ, નરેશભાઈ છે ને સબમરીન જેવા છે. એ છે પાસે પૂગે ત્યારે ખબર પડે કે આ ફૂટાઈ આ ભાઈ છે, તો બાકી દેખાતા જ નથી. તો એમ ના હાલે. તમે સમાજના નેતા છો તો તમારે તમારું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. તમે કોનાને શું છો એને બદલે અંદરથી હળીહંચો કર્યા કરો તો કોઈ પણ માણસ ધૂંધવાય, અને ધૂંધવાય એટલે આવા પ્રસંગમાં એને જાહેર વાત કરવી પડે. એટલે એમાં જયેશભાઈ કઈ ખોટું નથી કીધું. એને ખુલ્લે એમ કીધું હજી પણ જેટલો સમય છે કે વધુ આ સ્થિતિ કથળે અને એની આડ અસર અથવા તો ખરાબ અસર સમાજ એટલે કે પાટીદાર સમાજમાં પડે એના કરતા બેટર છે કે કંઈક એવી આચાર સંહિતા ઘડવી જોઈએ કે ભાઈ તમે લોકો તમારા ગજગ્રાહથી માંડીને રાજગ્રાહ સુધીની વાતો જે છે એ સમાજના પ્લેટફોર્મ પર કરવાનું ટાળો. અહીંયા કેવળ સમાજની હિતની વાત હોય તો કરો. આવા વાકાતા મોરે મોરા ભટકાડો ના. જયેશભાઈ ગત વર્ષે પણ કીધું હતું, આ વર્ષે કીધું કે તેમના લોકો પાડી દેવાનો પ્રયાસ કરે છે. એટલે કે નરેશભાઈની આપણે વાત માનીએ, અને વચ્ચે પાર્ટીમાંથી પણ એવા પ્રયાસ થયા હતા કે જયેશભાઈને પાડી દઈએ. શું નજીકના ભવિષ્યમાં જયેશભાઈને પાડી દેવા ખરેખર શક્ય છે? જુઓ, કહેજો કે કોઈ કાળની આડો ફરે નહીં, મરવાથી બચેલા કદી કોઈના માર્યા મરે નહીં. તમે જો જંગલના ઝાડવાને હુકાવવું હોય ને તો તમારે દાવાનાળ કરવું પડે, એમને ન હુકાય. કોઈ પાણી પાવા નથી જતું. જંગલના ઝાડવા હોય છે કે નહીં હેરા ફેર્યા, આ જંગલના ઝાડવા જેવા છે. એને વાવ્યું છે એના ફાધરે એટલું મોટું કે એને તમે ધારો તો તમારી ઈચ્છા હોય તો પાડી ન શકો. કારણ કે એ કોકને આધારિત નથી, પરાવલંબી નથી, સ્વાવલંબી છે. એને વાવેલું છે. સહકારી ક્ષેત્રમાં એનો દબદબો છે, અમથો છે. કારણ કે આઉટ ઓફ બેઝ એને કામ કરવાના છે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાની જેમ. એટલે જેટલા પણ પ્રપંચો, આયામો કે જેટલા પણ હથકંડા અપનાવવામાં આવશે એવી રીતે જયેશ રાદડિયાને તમે પાડી નહીં શકો. બલકે હું તો એમ કહીશ કે તમે એમ કરીને હાથે કરીને આ માણસને વધુ સક્ષમ બનાવો છો. કારણ કે એક જયારે પેલે સિમ્પલી હાલે હતા ત્યારે પડકાર નામના શબ્દની એને ખબર નહોતી કે આપણા લોકો કોઈક આવું કરી શકે. તમે એવું કરીને તો ઉલટાનો એને એલર્ટ કરી દીધો. હવે જયેશભાઈ રાદડિયા જે છે એ કેવળ યુવાનને શક્તિ નહીં, હવે ચાણક્ય નીતિથી પણ આગળ આવશે. કોઈ પણ પગલા ભરતી પહેલા જોશે કે મારા જે રાઇવલો છે, છુપા રાઇવલો,
કે હવે હું આ પગલું ભરું તો એ શું કરી શકે એમ છે, એવી સલાહ પણ હશે લાગતા વળગતાની. એટલે હવે તમે હાથે કરીને એને ઓવર ચમકીલો બનાવ્યો, ઓર એને તમે નિખાર્યો એમ કે તો હાલે જયેશ રાદડિયાને આવા લોકો એના શત્રુઓએ વધુ સક્ષમ બનાવી રહ્યા છે, પાડી નહીં શકે. સાહેબ, અંતિમ સવાલ, જયેશભાઈ અને નરેશ પટેલ વચ્ચે નજીકના ભવિષ્યમાં કઈ સમાધાન શક્ય છે ખરું કે પછી આ લાંબુ ચાલશે? જુઓ, મોટા ભાગનું નિર્ભર છે જયેશભાઈ ઉપર, અરે આપણે નરેશભાઈ ઉપર. તમે બોલ્યું આની પહેલા મેં કીધું દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા ઇત્યાદિ, અને મેં કીધું એમ સમાજના સર્વમાન્ય નેતાઓએ આ પ્રયાસ હમણાં જ કર્યા હતા. પહેલા જયારે 300 ને 350 દીકરીઓના લગ્ન કરેલા ત્યારે આ જ વાત થઈ હતી, ત્યારે ઇસ્યુ હતો ઇફકો વાળો. અને તે પછી પણ જયારે જાહેરમાં બોલાચાલી થઈ તો 5 લોકોની સમિતિ ભેગી થઈ હતી અને એને બંનેને સમજાવ્યા હતા કે ભલામણ આ બેયનું સમાજનું ખરાબ લાગે, તમે બંને સમાજ માટે ઉપયોગી જ છો, એમાં કોઈ શંકા નથી. પણ તમારા છીછરા વિવાદોને કારણે સમાજ ઉપર બહુ ઘેરી અસર પડે છે અને પોલિટિકલી પણ આપણે તિતર બિતર થવાથી આપણું વજન ઘટે છે. માટે તમે આવું ન કરો તો બેએ માફી કરેલી અથવા તો બેએ એક બીજો રાજીપો વ્યક્ત કરેલો કે હવે અમે જાહેરમાં છીછરાપણું નહીં કરીએ. પણ પાછું નરેશ પટેલ તરફથી થયું આપણે જાણીએ છીએ, એટલે તો પાછું બોલો નથી. એટલે હવે હું તમને માનું છું કે આવડો મોટો ઐતિહાસિક પ્રસંગ હતો તો 511 દીકરીના સમૂહ લગ્નનો કોઈ એક જ્ઞાતિ ન, આટલો મોટો સમૂહ 511 દીકરીનો એવો લગભગ સૌરાષ્ટ્રના ઇતિહાસનો પેલો અવસર હતો. એમાં નરેશ પટેલનું નામ ન હોવું કંકોત્રીમાં એ એમ સૂચવે છે કે જેમ દસ્તાવેજમાં તમે કોઈને પારગત કરો કે હવે પછી આને નામ કાઢી નાખો તો એ સંપત્તિ એને ન મળે, એમ હવે સિમ્પથી પણ નરેશભાઈની પ્રત્યે નહીં મળે. એટલે નજીકના ભવિષ્યમાં સમાધાન થાય એવું લાગતું, કારણ કે સમાધાન આ લોકોએ પાળ્યું નથી, બોલ્યું પાળ્યું નથી, એટલે સમાધાન નથી. પણ સમાધાન થાય એવું આપણે ઈચ્છીએ ને સમાજે ઈચ્છે, કારણ કે એ એવા હિતમાં છે સમાજના. એટલે કોઈક ડાયા માણસોએ ભેગા થઈને આનું સમાધાન કરાવવું જોઈએ, નહીતર લેવા પાટીદાર સમાજના જે કોમન માણસો છે, લાખો કરોડોની સંખ્યામાં જે છે, એને બિચારોને વેઠવું પડશે. કારણ કે શક્ય છે કે એકાદો વેવાયેલો જે છે એ જયેશભાઈનો સમર્થક હોય, એક વેવાયેલા છે નરેશભાઈના સમર્થક હોય, તો આ બેયના સમર્થન વાળા લોકો જે છે એનો વચ્ચે જયારે કઈ કુટુંબ ભેગું થાય અને ચર્ચા નીકળે અને એક ભાઈ જયેશભાઈનો ફેવર કરે, એક ભાઈ નરેશભાઈની, તો સ્વાભાવિક ઘરમાં ડખો થાય એમ છે ને. એટલે આ એ હદે ન વકરે એટલે આનું સમાધાન થાય એ બહુ ઉચિત છે, કરવું જોઈએ. પણ અત્યારના સંજોગો જોતા તો સ્થિતિ બહુ ગંભીર થતી જાય છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર. તો ગઈકાલે જયેશ રાદડિયાએ જે નિવેદન કર્યું તેના સમાજની વિરોધીઓ છે તેમના અંગે, તેને